જો રોવે બેટ બેટ બેટી રોવે આમ જો રોવે. તો બધાને જય માતાજી, જય મેળીમાં. તો અમારા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે જવું સરસ મજાના સવાર પડી ગઈ છે અને આજે છે 26મી જાન્યુઆરી. તો બધા નિસારી તૈયાર થઈને વહી ગયા છે અને ચાલુ થઈ ગયું ને આપણે ભાઈ નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. અને તો અમારે જો અસ્મિતા એટલે મનીષાબેનની બધા જો તૈયાર થઈ ગયા જોવા માટે અને અડધા પડધા હજી ના હે ને એવી તૈયારી કરે ઉતાવળ કરે. તો ધ્વજ અતારમાં જ ફેરાવે ફેર ઝંડો. તો અતારમાં જો બધા ત્યાં તો આપણે જઈએ નિશાળે. તો મિત્ર જો ચાલુ થઈ ગયું નિશાળે લગભગ તો ડાન્સનું ચાલુ થઈ ગયું છોકરાનું. તો બધા જો જોવા માટે હાલા જાય નિશાળે. જો અડધા તો થઈ ગયા છે પાછળ જઈને હાલા જાય અને એમાં દક્ષા કાકીને હાલા જાય ધોડા જાય. તો મિત્ર જો અમારા નિશાળનો દરવાજો આવી ગયો હે. તો તમને નિસારે જઈને દેખાડીશું ડાન્સ. બધા ધોડાઈ જાય ને હું દોડીને તો આમ બોલી નહીં એકલી એટલી દોડી. અહેસાસ થઈ શકતો હોય તો બોર્ડર ઉપર આપણી સિયાચીન, ગિલકોટ, જમ્મુ કાશ્મીર સરહદ ઉપર કે જ્યાં -10 ડિગ્રી એટલે કે પોતાના શરીર ઉપર 2 ફૂટ સુધી બરફની અંદર રહી અને પોતાની એ સેવા બજાવી રહ્યા છે. પોતાના ઘર અને પરિવારથી દૂર એ લોકો 6 મહિના સુધી એ વતનથી, ઘરથી, પરિવારથી દૂર રહી અને જ્યારે આપણે સુરક્ષિત રહીએ એ માટે જ્યારે દેશની સેવા માટે એ સરહદ સંભાળી રહ્યા છે ત્યારે એ લોકોને જ્યારે આપણી ટપાલ વ્યવસ્થા દ્વારા પોતાના પત્નીની લાગણી, પોતાના બાળકોની, પોતાના માતા પિતાની જે પત્ર દ્વારા એને, કારણ કે ત્યાં એ જગ્યા ઉપર બંધારણ ઘડવાનું કામ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કર્યું. આ બંધારણ 26મી જાન્યુઆરી 1950 ના રોજ અમલમાં આવ્યું. આ દિવસથી ભારત સાર્વભૌમ પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું. ત્યારથી દર વર્ષે આ દિવસ રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવાય છે. 26મી જાન્યુઆરીના દિવસે સવારે શાળાઓમાં અને સરકારી કચેરીઓમાં ધ્વજવંદન કરવામાં આવે છે. રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવે છે અને રાષ્ટ્ર ગીતો ગવાય છે. દિલ્હીમાં લશ્કરી વાહનો સાથે લશ્કરની ત્રણેય પાંખોની પરેડ થાય છે. જી 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 માં જી 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 માં જો જીજી આપણી ઘરે મહેમાન આવે છે ને તો તું એને હાચવી લેજે. પાવડો રિપેર કરાવવાનો છે એટલે હું વાડીએ લેવા જાઉં છું. ભલે ભલે. હેલો
જીવી સ્પીકિંગ. એ હું જીવતી બોલું છું. એ જીવતી હોય તો જ બોલે ને. બોલ બોલ. ઘણા દિવસે મોટી બહેનની યાદ આવી હે. એ જીવી, તારે ત્યાં જે મહેમાન આવે છે ને, હા? એ ગુંદરિયા મહેમાન છે, ગુંદરિયા. મારે ત્યાં 15 દી રોકાણા. ઈ બધાયનું ભરબારું કરે છે. મફતિયા છે, મફતિયા. બધું તે ફોન કરી દીધો. હવે જો એની મજા. તારી ક્યાં લાગે છે? હવે પછી વાત કરીશું. है जैसे है खुद पे हमें नाज है जाने ना हमको ये जमाना चाहो तो हमको आजमाना આપણે જો નિશાળેથી આવતા રહ્યા છીએ અને પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે 26મી જાન્યુઆરી અને ઝંડો ફેરકીને અત્યારે ને જો ડાન્સ વાળા કમલેશભાઈ તમે કયો ડાન્સ કર્યો હતો? અમે ડાન્સ નતો કર્યો, પિરામિડ. અને તમે એક વિડીયોમાં તો આમ એટલે વિડીયો મને કેમ આવડે એક ઓલામાં બોલે છે ને એમાં તો આમ અવાજ એવો કરે છે ને. આ બાજુ જો બાય ગોદડું પાથરી હતી રિંકલ બેને ડાન્સ. તો ગાઈસ જો હું કારખાનેથી વિડીયો કર્યા અને વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું પાછું ને આ ભાઈ ગયા અહીંયા ગૌતમ ને એની મમ્મી બે ગોદડું કરાવો ને ગોદડું નથી આવડતું જો બાને ગોદડું કરે છે હજી ફાંટિયા જ લે છે એક ગોદડું બનાવી રાખવાનું આણાનું હાલો આણાની શરૂઆત કરો છો એમને લગ્નના ગોદડા સીવવા મીડ્યા હવે લઈ ગયા કા પેલો વિડિયો જો ઈ લોકો 5 રૂપિયા લઈ ગયો. બીજા એક હા રીતેબેન આવી ગયા વાડીએથી કાં રીતું કેમ આવી તું એને વાડિયા જઈને આવી તેમાં કુટીમાં આવી કેવી તું? કોની કુટીમાં આવી કોની કુટીમાં આવી એને યાદ આવી એને. હા અરે દાદી ને ત્યાં તારી મોઢું છે એવું છે એને દોડવો ખાતો. શેકીન ખાધો તો ડોડો લાવી જો હાડી ઓઢાડી. તે તું દોઢ વાગ તો લાવીને વાડીએ દોડવા લેવાના જ જઈ તે ક્યાં કા લાવી તો નહીં હે તે દોડવા ક્યાં હે હાલ આપણે શેકવાના બહાર એમને જો મિત્રો ગોદડું બનાવ્યું રહ્યો ને અમારે રૂ ને એવું મૂકે છે ઘરમાં અને આ બાજુ રીધું આપણે વાડીએ થઈ ત્યાં રીધું વાડીએ હાવીના દિયા નતો કરતા તેમાં તાર દિયા કરવાનું. હા જો હાડી ઓટી લીધી આવીને તરત એને બહુ શોખ છે હાડી ઓટવાનો તો મિત્ર જો હાથ પડી જાય હે અને આજ વાતાવરણ એવું થઈ ગયું હે કે આમ સાયા જ લાગે વરસાદ આવે એવું સડી ગયું. હા આ બાજુ જો વાદળા દિયા છે વરસાદ આવે એવું થઈ ગયું ને આમ ટાઢો પવન આવે એવું થઈ ગયું ઠંડી આવે એવું થઈ ગયું હે અને આ બાજુ રીત ગૌતમ ને બધા જો ગાય હે ને રમે હે ને એવું કરે છે અને આપણે જો હાન પડી જઈએ છે ને હવે રાંધવાનો ટાઈમ થઈ ગયો ને આ તો ખબર પડી નહીં કે હે ને ઓલા ફોલસડાની ઉપરથી હતી હાન પડી ગઈ અને ગૌતમનો ભાઈ પોતા વિડીયો બનાવ્યો હતો તો એ ઓલો એડિટિંગ કરે છે અને આપણે જો વાસણ એવું કરી છે ધોવાનું શું કહો અને રીતુબેન જો ગાય વાલો રાસ વાલો નાથ કથન કથઈને નાચે
તો મિત્રો માં રીધુબેન શું ગાતા હતા એ કઈ ખબર પડતી નહીં પણ ગાતા હતા એવું બધું. તો ગાઈસ જો આને હાન પડે ને એટલે રાયડું નાખવા બહુ જ કા પણ રીતુ ગૌતમ બહાર વહી ગયા તેઓ. રેતન ગૌતમ બહાર જાય ને એટલે એને બોલાવે છે અને આ બાજુ ડુંગળીનું શાક ઉગી જાય ડુંગળી તેમાં તો આપણે વાવી ન પડે 5 ઉગી જાય ડુંગળી. અરે સિક્કા ખાઈ ગયા એટલે એને લાજ કાઢી કા શું થયું ડુંગળી ઉડી રોજ આમ દેખાડ તો રોજ આંખમાં અમે ઉડી. ગૌતમ ને જ્યાં બહાર રમવા જો સામે રીધું રમે છે આ બધું અને કડ લાવે ને એવું બધું છે. બાપા મસ્ત આ બાજુ અમારે ડુંગળીનું શાક બને છે આજે એમને ડુંગળી ભેગું ભેગું બીજું કઈ આવશે ડુંગળીની કસું કરે જે રોવે બેઠ બેઠી રોવે આમ જો ઉડે સાની રહી જાઓ પણ કેવી ઉગી કેવી છે ડુંગળી તો. ઓકે તો કે ડુંગળી ઉગી જાય અને વાડીઓ વાવી દીધી હોત તો પણ ડુંગળીમાં એ નહીં થાય એક જ ડુંગળી થાય બે તો થાય નહીં પાંદડા થાય પાંદડા થાય પાંદડા થોડા ખાવાના હોય આપણે કાંઈ નહીં પાંદડા નો મોરવાના હોય શાકમાં ના મોરવાના હોય. તો ડુંગળી શાક બને છે અને બાને હજી ખડ લઈને થાય ને હજી આવે તો બાને હજી જ્યાં હે રજકો વાટો જાય કે ઓલી ના વાટી રજકો દાંત પાઈ દીધો. મરચીમ જ્યાં હે ખડ લેવા અને હમણાં આવશે પછી પાછો વગ ચાલુ કરશું અને અત્યારે મને આ શાક બનાવે છે અને રોવે છે બેઠી બેઠી બાકી શું કરવા રોતી હોય શું ખબર હોય શું કરે ડુંગળી મોરું ઉડે એટલે રોવે તો ગાઈસ વારું પાણી કરી લીધા અને મહેમાન આવી ગયા હતા એટલે કે બ્લોગ લીધો નથી ને વારું પાણી કરી લીધા અને આ બાજુ બે જે વારું કરીને પાછી હંસે બળતર બધું. તો મિત્રો અમે વારું પાણી કરી લીધા હતા અને બ્લોગ કઈ લીધો નતા ને આપણે જો વારું પાણી કરીને વાસણ ને એવું ધોઈને અત્યારે વાસણ ધોવામાં ઠંડુ પાણી કેટલું લાગે ખબર છે? હા એ તો કરવું પડે ભાઈ શરમ લાગે શરમ લાગે કે ન લાગે વાસણ તો તોય ધોવા જ ધોવા પડે કોઈ તો ગૌતમને દવા પી દીધી. ગૌતમને દવા પાવાની છે અને આ બાજુ હંસે બે જે છે ને એવું બધું છે ઓલી દવા લાવે ચલો અરે હા ચલો ગૌતમને દવા પી દીધી ગૌતમને કારણ કે એને શરદી જેવું થઈ ગયું હતું અને દવા લઈને આવ્યો હતો અને ગૌતમ છે અહીંયા હાલે ગૌતમ દાદી ભેગો હોઈ ગયો જો ચલો દવા પીવાની ગૌતમ દવા પી દે દિલમાં ફાટી જાય. જો લીલું થાય છે ને તાવ આવી જાય હાલો હાલો દવા પી લો હાલો દાદી દીકરો બહાર સૂતા હે ગૌતમ કોઈ માર ભેગો હોતો જ નથી દાદી ભેગો હોય તને માર ભેગી ઊંઘ નથી આવતી ને દવા તો બધાને બાય બાય કહી દે બાય ગૌતમ દવા પીઆઈ જા. ગૌતમ બધાને બાય બાય કહી દે બાય બાય લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દીજો કે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો કે બધાને ગુડ નાઇટ કે કરજો શેર કરજો સપોર્ટ કરજો ગુડ નાઇટ કહી દે બાય કે દે ગુડ નાઇટ